નમસ્તે મિત્રો. કોઈના સંપર્કમાં હોવું અને કોઈની સાથે સંબંધ હોવો ને એ બંને બહુ અલગ વાત છે. ટીચર્સ ડે હાલમાં જ ગયો ત્યારે એક શિક્ષક પાસેથી આ વાત એમના એક ઇન્ટરવ્યૂમાં સમજવા મળી અને એ આજે આપની સમક્ષ રજૂ કરું છું. બંને વચ્ચેનો તફાવત સમજીને એ પ્રમાણે જીવનમાં આપણે બદલાવ લાવવો જોઈએ. એક ખૂબ અનુભવી અને વિદ્વાન શિક્ષક હતા, જેમના હાથ નીચે ઘણા બધા વિદ્યાર્થી તૈયાર થઈ જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા હતા. આ શિક્ષક સંપર્ક એટલે કે કોન્ટેક્ટ અને સંબંધ એટલે કે કનેક્શન, આના વિશે એમની દરેક બેચના વિદ્યાર્થીઓને જરૂર જણાવતા. તેઓ આ સમજ આપવા માટે જાણીતા હતા. એક વખત એક યુવા પત્રકાર એક સમારંભમાં આ શિક્ષકનો ઇન્ટરવ્યૂ લેવા લાગ્યો. તેણે આ શિક્ષકને પૂછ્યું, તમે જે સંપર્ક અને સંબંધ વિશે વાત કરો છો ને, તે મને અને મારા જેવા ઘણાને હજી સમજમાં નથી આવ્યું, તો તમે જરા વિગતવાર સમજાવો ને. તેનો આશય આ શિક્ષકની થોડી ટીખળ એટલે કે મસ્કરી કરવાનો પણ હતો, પરંતુ પેલા શિક્ષકે તે પત્રકારને તેના પ્રશ્નનો જવાબ ના આપતા સામે પ્રશ્ન કર્યો કે શું તું આ જ શહેરમાં રહે છે? પત્રકારને પહેલાં તો લાગ્યું કે શિક્ષક જવાબ આપવા નથી માંગતા, એટલે વાત બીજી બાજુ વાળી રહ્યા છે. પણ તેણે જવાબ આપતા કહ્યું કે હા, તે આ જ શહેરનો છે. એટલે તરત પેલા શિક્ષકે બીજો સવાલ પૂછ્યો કે તારા પરિવારમાં કોણ કોણ છે? પેલો પત્રકાર થોડો અકળાયો, કેમ કે આ અંગત સવાલ હતો, પણ જાહેરમાં તે આનો વિરોધ ના કરી શક્યો અને એટલે બોલ્યો, માતાજીનું અવસાન થોડા સમય પહેલાં થયું છે અને હવે પિતાજી તથા 2 ભાઈ અને 1 બહેન છે, જે બધા જ પરિણીત છે અને એ હવે મારો પરિવાર છે. આ બધા અલગ અલગ રહે છે. પેલા શિક્ષકે ફરી એક સવાલ પૂછ્યો કે પિતાજી સાથે તું વાતો કરે છે? છેલ્લે ક્યારે તેમની સાથે તે શાંતિથી વાત કરી હતી? પેલા પત્રકારના મોઢા પર થોડો ગુસ્સો આવી ગયો, પણ શિક્ષકે સવાલ પૂછવામાં ચાલુ રાખ્યા કે તમે ભાઈઓ અને બહેન વારે ઘડીએ મળો જ ખરા? છેલ્લે ક્યારે બધા પરિવારના સભ્યો ભેગા મળ્યા હતા? પેલા પત્રકારને માથે પરસેવો થઈ ગયો અને ના છૂટકે જવાબ આપતા કહ્યું કે પિતાજી સાથે રજાના દિવસે થોડી વાત થાય છે અને ભાઈ બહેન સાથે તો 2-3 વર્ષે એકવાર કોઈ તહેવાર પર મળવાનું થાય છે. શિક્ષકે પૂછ્યું, કેટલા દિવસ સાથે રહ્યા હતા ભાઈ બહેન તમે? પેલા પત્રકારે કહ્યું 3 દિવસ. શિક્ષકે પૂછ્યું, તારા પિતાજી સાથે બેસીને તું ક્યારે જમ્યો હતો અને ક્યારે તેમને પૂછ્યું હતું કે તેઓ કેમ છે? તારી માતાના અવસાન પછી તેમનો સમય કેવી રીતે પસાર થાય છે તે વિશે તે કદી પૂછ્યું ખરું? શિક્ષકના આવા સવાલ સાંભળી પેલા પત્રકારની આંખોમાંથી આંસુ નીકળી ગયા. પેલા શિક્ષકે તેની પાસે જઈ તેનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું, દુઃખી ના થા, મારો આશય તને કોઈ ઠેસ પહોંચાડવાનો નથી. છતાં પણ તને જો કોઈ દુઃખ થયું હોય તો મને માફ કરજે, પણ આજ તારા જે પ્રશ્ન પૂછ્યો હતો કોન્ટેક્ટ અને કનેક્ટનો, એનો આ જવાબ હતો. તારા જવાબ પરથી તું હવે એ સમજ કે તું તારા પિતાજીના સંપર્કમાં તો છે પણ સંબંધમાં નથી. સંબંધ તો હૃદયથી હૃદયની વચ્ચે જોડાણથી બને. સાથે બેસવું, સાથે જમવું, એકબીજાની કાળજી રાખવી, ભેટવું કે હાથમાં હાથ લઈ બેસવું, આ બધી ક્રિયા જ્યારે દિલથી કરાય ને ત્યારે તે સંબંધમાં પરિવર્તિત થાય. તમે બધા ભાઈઓ અને બહેન પણ એકબીજાના સંપર્કમાં છો, પણ સાચી રીતે સંબંધમાં નથી. પેલા યુવાન પત્રકારે આંસુ ભરેલી આંખો સાથે શિક્ષકનો હાથ પોતાના માથા પર મૂકી તેમનો આભાર માનતા કહ્યું કે સાહેબ, આજે તમે મને એક અવિસ્મરણીય અને જીવનનો અત્યંત જરૂરી મર્મ સમજાવ્યો છે અને હું આજથી દરેકની સાથે સંપર્ક જે છે એને સંબંધમાં પરિવર્તિત કરવામાં લાગી જઈશ. મિત્રો, આ વાત આજે લગભગ આપણને બધાને લાગુ પડે છે. આપણા બધા પાસે કોન્ટેક્ટ તો હદ વગરના છે, પણ કનેક્શન એટલે કે સંબંધ નામ માત્રના છે. જેમ ચામાં ખાંડ નાખી દેવાથી ચા મીઠી નથી થતી, મીઠાશ માટે ખાંડને
ઓગળવું પડે અને ચામાં સમાઈ જવું પડે. સંબંધનું પણ આવું જ છે. જ્યાં બંને બાજુ સમબંધન હોય, એટલે કે સરખા બંધન હોય, એક સરખા, ત્યાં જ સંબંધ હોય. બાકી તો માત્ર સંબંધ છે, એટલે કે સંપર્ક છે. તમારો આ બાબતે કેવો અનુભવ છે તે જરૂર જણાવો. આ વિડીયોમાં જણાવેલ સંદેશ સાથે તમે સંમત હોવ ને તો આ વિડીયોને લાઈક કરી અન્યને મોકલશો, જેથી તેઓ પણ આ વાતને સમજી પોતાના જીવનમાં કોન્ટેક્ટમાંથી કનેક્શન તરફ જાય. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તેવી નમ્ર વિનંતી છે. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા ગુજરાતીમાં અથવા હિન્દીમાં લઈને હું નિલેશ ખીમસરિયા આપને ફરી મળીશ. ત્યાં સુધી રજા આપશો. આવજો.